હેલો ટાબરિયાઓ, શું કરતા હતા? આપણે છેલ્લે સ્વાધ્યાય પૂરું કર્યું હતું ને 3.5. ઓકે, એની પહેલાના બે ઉદાહરણ નંબર 27 અને ઉદાહરણ નંબર 28 એ બાકી છે. તમારે એક ટ્રાય કરવાની છે. નહીં આવડે તો તમે મને કહેજો. બે દિવસ હું રાહ જોઉં છું, પછી ગણાવીશ. આજે પ્રકીર્ણ ઉદાહરણોની વાત શરૂ કરશું. અચ્છા, એ બે ઉદાહરણ જે તમને હોમવર્કમાં આપ્યા મેં આજે, તો તમે વ્યવસ્થિત એના માટે પ્રયત્ન કરજો. બે ચાર લીટા આડાવડા મારે પછી નથી થતું, સર આનો ઉકેલ મોકલજો ને. બરાબર છે. તમે ખોટા હોય, તમે સાચા પણ હોઈ શકો, તમે ટ્રાય કરી પણ હોય, ટ્રાય ના કરી હોય એવું નથી કહેતો, પણ ઓનેસ્ટલી ટ્રાય કરજો. એકાદા પ્રયત્ને દાખલો ન થાય તો સીધો મને મોકલી ના દેતા. તમને ગણેલો દાખલો સમજાશે. એક્ઝામમાં એવું તો નહીં કે આ દાખલો ગણેલો છે, તમે જુઓ જોઈએ તમને સમજાય છે. આવો પ્રશ્ન તો નહીં આવે ને, દાખલો ગણવો પડશે ને. એટલે ઓનેસ્ટલી પ્રયત્ન કરો. ભલે બે કાગળ બગડે, વાંધો નહીં, બગાડો તો જ આવડશે, નહીતર નહીં આવડે. પ્રકીર્ણમાં 29 ઉદાહરણથી શરૂ થાય છે આપણી વાત. એક્સ અને વાય બીજા ચરણમાં હોય અને sin x = 3/5 અને cos y = -12/13. તો sin x + y નું મૂલ્ય શોધો. sin કૌંસમાં x + y એટલે સરવાળા સૂત્ર sin x cos y plus cos x sin y. તો આપણે sin x પરથી cos x નું અને cos y પરથી sin y નું મૂલ્ય શોધવાનું છે. x અને y બંને બીજા ચરણમાં છે, આવું આપણને કીધું છે. ચાલો, sin x = 3/5 બીજા ચરણમાં, એટલે આપણે સંકેતમાં લખી નાખીએ π/2 <x <5. cos x ગણવા છે ને, નિત્યસમ શું મૂકે? હવે ત્રિકોણ કરી નાખો ને. આ તો જાણીતી ત્રિપુટી છે. આ રીત તો તમને હવે ફાવે છે, 10માં કરતા હતા ને. 3 5 અહીંયા 4, પણ બીજું ચરણ છે, ધ્યાન રાખજો. એટલે કોસનું મૂલ્ય કેવું? ઋણ -4/5. એવી રીતે cos y બરાબર આપ્યા છે -12/13, અને y છે એ પણ બીજા ચરણમાં છે, એટલે π/2 <y <5. તો એના પરથી આપણે ગણશું sin y. વળી પાછું ત્રિકોણ બનાવી નાખીએ. એ પણ જાણીતી ત્રિપુટી છે, જુઓ ને, 5 × 13 વાળી ત્રિપુટીઓ તો તમને 10મા ધોરણમાં બરાબર પાકી થઈ ગઈ છે. આ y પાસેની બાજુ છેદમાં કર્ણ, અહીંયા 5. બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે sin y બરાબર 5/13. આપણે શું ગણવાનું છે? sin x + y નું મૂલ્ય. સરવાળા સૂત્રનો ઉપયોગ કરતા sin x cos y plus cos x sin y. sin x નું મૂલ્ય 3/5, cos y -12/13, cos x નું મૂલ્ય -4/5, sin y નું મૂલ્ય 5/13. જો બંને કિંમતો સરવાળામાં સમછેદી છે, એટલે -12 × 36 -20 બંનેના છેદમાં 65, 13 × 5, એટલે જવાબ થયો -56/65. અહીંયા cos x + y નું મૂલ્ય પણ પૂછી શકાય, તો એનું સરવાળા સૂત્ર આવે. આ ઉપરની ગણતરી એમને એમ જ રહીએ. ઓકે, ઉદાહરણ 30 જોઈએ આપણે.
સાબિત કરો કે, શું સાબિત કરવાનું છે લખી નાખીએ. cos 2x into cos x/2 minus cos 3x into cos 9x/2 equal to sin 5x into sin 5x/2. હવે પ્રક્રિયાની વાત ચાલતી હોય એટલે બધી રીત ભેગી થાય હો, આખા ચેપ્ટરની બધી. આવ્યું સૂત્રનો ઉપયોગ થયો. ડાબી બાજુ ગુણાકારમાં પદ છે ને, તો એને આપણે સરવાળા કે તફાવતના સ્વરૂપમાં રજૂ કરશું. પણ સહગુણક 2 જોઈએ તો 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખશું. આગળ 1/2 મૂકી દઈએ. 2 cos 2x into cos x/2 minus 2 cos 9x/2. એ પદનો ક્રમ શું કામ ફેરવો એ તમને હવે સમજાય છે ને. 9x/2 છે ને 3x કરતા મોટા છે એટલે બાદબાકીમાં ઋણ નિશાની ના આવે એટલા માટે. ઓકે, 2cc એટલે c plus c cos 2x plus x/2 એટલે 5x/2 થયા ને. ટોટલ કેટલા થયા? 5x/2 અને તફાવત કેટલો થાય? 3x/2. પણ અહીંયા ધ્યાન રાખજો, 2cc એટલે c plus c થાય એની ના નથી, પણ આગળ માઇનસ નિશાની છે ને, તો બંને પદની નિશાની કેવી? માઇનસ. ઓકે, સરવાળો કેટલો થયો જુઓ જે 3 ને 6 15 અને 9 માંથી 6 ગયા એટલે 3. તો cos 3x/2 વાળું પદ ઉડી ગયું. બાકી બે પદ વધ્યા, cos 5x/2 minus cos 15x/2. ફરીથી આવ્યું સૂત્ર, કારણ કે આપણે જવાબ ગુણાકારમાં જોઈએ છીએ. c minus c એટલે -2ss minus 2 sin 15 ને 5 20 છેદમાં 2 એટલે 10 10x થયા ને ટોટલ. એને 2 વડે ભાગો એટલે 5x. 5 માંથી 15 ગયા એટલે -10 છેદમાં 2 એટલે -5 એટલે તફાવત કેટલો થયો? -5x. અને 2 વડે ભાગો એટલે -5x/2. સાના યુગ્મ વિધેય છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. આ 2 ઉડી ગયા તો sin 5x into sin 5x/2. પેલું માઇનસ નિશાની પ્લસ કરી નાખીને એનું કારણ આપી દઈએ આપણે ટૂંકમાં. sin અયુગ્મ. ચલો પેલું હતું ને 31મું ઉદાહરણ જુઓ. tan π/8 ની કિંમત શોધો. હવે એ આપણે થિયરીમાં તો આખું ગણ્યું છે કે નહીં, જોજો. tan π/8 ની કિંમત આમાં સમીકરણ ઉકેલીને ના 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 આમ ના ગણાય. ઉભારી કરતા નહીં. ઉદાહરણ 31 આપણી પાસે આવું સૂત્ર છે. tan નું કોસમાં સૂત્ર યાદ છે ને, tan² x = 1 - cos 2x upon 1 + cos 2x. એમાં જે રીત કરી છે ને એ રીતે ના કરતા, એ અઘરું થશે. છતાં કોઈને સમજાતું હોય તો મારી ના નથી. આ સૂત્રમાં અહીંયા લખાય માં કા સારું લાગે તો tan² π/8 = 1 - cos π/4. 2 વડે ગુણાઈ ગયા ને. cos π/4 નું મૂલ્ય તો તમે જાણો છો કેટલું? 1/√2. √2 લસા √2 - 1 upon √2 + 1. અનુબદ્ધ કરણીનો ઉપયોગ.
એટલે અંશમાં આવશે √2 - 1 નો સ્ક્વેર અને છેદમાં √2 + 1 × √2 - 1. √2 + 1 અને √2 - 1 નો ગુણાકાર આવડી જાય મોઢે? આવડી જાય. વર્ગમૂળ કાઢો, પ્લસ માઇનસ નહીં મૂકીએ. શું કામે? તમારી પાસે કારણ છે? હા, આ પહેલા ચરણની કિંમત છે. π/4 નું અડધું મૂલ્ય 22.1 અંશ. તો પેલા ચરણમાં જ થાય ને. 0 < π/8 < π/2. એ બધું તો ઠીક, પાછું સામે નજર કરી લેજો. √2 - 1 પાછા ઋણ નથી ને? નથી. √2 છે ને એક કરતા મોટી સંખ્યા છે. નહીંતર એની નિશાની ફેરવવી પડે, પદ ફેરવવું પડે, ઊંધું કરવું પડે. a - b ઋણ થતા હોય ને તો b - a કરવા પડે, કારણ કે 10π/8 નું મૂલ્ય તો ધન જ હોય ને. પણ એવું નથી થતું, છતાં આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ કે ઋણ નથી ને. ઓકે, એના પછીનો દાખલો 32મું ઉદાહરણ. tan x = 3/4 π < x < 3π/2 એટલે ત્રીજું ચરણ. તો sin x/2 cos x/2 અને tan x/2 ના મૂલ્ય શોધો. કોસનું મૂલ્ય ગોતવું પડે. આવા દાખલા આપણે ગણ્યા છે. tan x = 3/4 અને પેલા કોસનું મૂલ્ય ગણી લઈએ. પછી x/2 ના ચરણની પણ વાત કરવી પડશે, કારણ કે sin x/2 cos x/2 tan x/2 તેના મૂલ્યો ધન કે ઋણ એ નક્કી કરવું પડશે. 3, 4, 5 ત્રીજું ચરણ છે. એટલે કોસનું મૂલ્ય કેવું હોય? ઋણ, ધન નહીં. 2 વડે ભાગીએ. ઓલી અસમતા આપી છે ને, એને 2 વડે ભાગીએ છીએ. એટલે x/2 ની કિંમત π/2 અને 3π/4 ની વચ્ચે બીજું ચરણ. 3π/4 3π/2 નથી, જોજો ભૂલ ના કરતા. 3π/4 એટલે 135 અંશ. 90 અંશ અને 135 અંશની વચ્ચે એટલે બીજું ચરણ. એટલે sin x/2 ધન હોય, cos x/2 ઋણ હોય, tan x/2 પણ ઋણ હોય. હવે આપણે સૂત્ર મૂકીને શરૂઆત કરીએ. sin² x/2 = 1 - cos x/2. ગુણિતનું સૂત્ર 1 - +4/5/2 5 ને 4 9/10. વર્ગમૂળ કેવું? ધન. આપણે ઉપર કહી દીધું ને અગાઉ, 3/√10. પછી એવી રીતે કોસનું મૂલ્ય જોઈએ છે તો cos² x/2 નું સૂત્ર મૂકશું. આના જેવું જ છે ને, વચ્ચે પ્લસ નિશાની છે. 1 + cos x/2. cos² x/2 1 + cos x/2 એટલે 1 - 4/5/2 1/10. કોસનું મૂલ્ય ઋણ છે એટલે -1/√10. tan x/2 તમે સૂત્ર મૂકીને ગણવું હોય તોય ચાલે. tan² x/2 એટલે 1 - cos x છેદમાં 1 + cos x. અને અત્યારે ગુણોત્તર લઈને લખી નાખો તોય ચાલે. tan x/2 = sin x/2 / cos x/2 3/√10 છેદમાં -1/√10. તમે આ ગણતરી tan x/2 પૂરતી
આ સૂત્રથી પણ કરી શકો tan સ્ક્વેર x/2 ઇક્વલ ટુ 1 માઇનસ cos x અપોન 1 પ્લસ cos x, એટલે 1 પ્લસ 4/5 અપોન 5 લસા એટલે ખાલી 9 જ વધ્યા ને, પણ ટેનનું મૂલ્ય ઋણ છે આપણે અગાઉ બતાવ્યું ને, એટલે વર્ગમૂળ કાઢો ત્યારે -3 +3 નહીં. એ અથવામાં તમને ગણી દીધું એનું કારણ શું ખબર છે? માની લ્યો કે એક જ મૂલ્ય પૂછ્યું હોય તો tan x ની કિંમત આપી છે અને એમ કે tan x/2 નું મૂલ્ય શોધો, તો કઈ સાઇન અને કોસના મૂલ્યો થોડા ગણવા બેસાય એના માટે, સીધો આ સૂત્રનો ઉપયોગ કરાય ને, એટલે એ તમને અથવા કરીને ગણી દીધું છે. MCQ માં ટૂંકા પ્રશ્નમાં એટલું ખાલી પૂછે, tan x નું મૂલ્ય આપ્યું હોય tan x/2 નું મૂલ્ય ગોતો, બરાબર? તો પછી સાઇન કોસના મૂલ્યો મેળવવા ન બેસાય, એનું ડાયરેક્ટ સૂત્ર મૂકીને મૂલ્ય ગણી લેવાય. ચાલો 32મું ઉદાહરણ પૂરું થયું. 33મું ઉદાહરણ. 33માં ઉદાહરણ જેવો દાખલો આપણે ગણાવ્યો હતો, એમાં π/3 સંખ્યાનો ઉપયોગ થયો. આપણે ગણ્યોમાં 2π/3 હતા લગભગ. ગણીએ છીએ, ચાલો. cos સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x પ્લસ π/3 પ્લસ cos સ્ક્વેર x માઇનસ π/3. બરાબર સાબિત કરવાનું છે 3/2. તમને યાદ આવ્યું છે આ દાખલો, આવો દાખલો બે રીતે ગણ્યો હતો, અને પછી સાઇન સ્ક્વેર વાળો દાખલો હોમવર્કમાં ગણવા આપ્યો હતો. તમને એ નહીં ગણી દઉં, તમે બે રીતનો અભ્યાસ કરો ને પછી ટ્રાય કરો, આવડશે. યાદ આવ્યું? એટલે નાનકડો ફેરફાર છે, તમે યાદ કરી લ્યો કઈ રીત હતી. એ પેલા ઘાત દૂર કરવાની વાત માટે સૂત્રનો ઉપયોગ કર્યો હતો, અને cos સ્ક્વેરની જગ્યાએ, એક cos સ્ક્વેરની જગ્યાએ 1 માઇનસ સાઇન સ્ક્વેર મૂકી અને cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, એટલે cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા, એવો ઉપયોગ એ કર્યો હતો આપણે. એ રીતથી ગણાવું છું, cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, એ સૂત્રનો ઉપયોગ કરીને. પેલું ઘાત દૂર કરવા વાળી રીત છે ને, એ તમારી ટેક્સ્ટ બુકમાં છે. આપણે આ દાખલો ગણ્યો તો જે વખતે π/3 ને બદલે 2π/3 હતા, ત્યારે બે રીત કરી હતી. એટલે ટેક્સ્ટ બુકમાં જે રીત છે એ રીતે આપણે થઈ તો ગઈ જ છે. તો પછી હવે એને શું રિપીટ કરે? આપણે થઈ ગઈ ટેક્સ્ટ બુકમાં છે તો અલગ રીત કરીએ, એટલે તમને બે રીત મળે ને આ ઉદાહરણ માટે. જો ઓલા 1 છે ને એ અચળ છે ને આપણે આગળ લઈ લેશું. આ બે પદ ભેગા સૂત્ર માટે cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, એટલે cos આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ cos આલ્ફા માઇનસ બીટા. સરવાળો કેટલો થયો? 2x. તફાવત કેટલો થાય? 2π/3. cos 2x નું કોસમાં સૂત્ર આવડે ને, કોસ વાળું પદ છે તો કોસમાં સૂત્ર મુકાય, સાઈનમાં થોડું મુકાય. 2 cos સ્ક્વેર x માઇનસ 1 cos 2π/3 આવડે, આવડવા જોઈએ. ભાગ પાડી લ્યો, પાઈ માઇનસ π/3. એ દાખલો ગણાયો ત્યારે નીચે ભાગ પાડીને ગણીને બતાવ્યું તું તમને, યાદ રાખતા જાઓ. -1/2 થી ગુણીએ ને, એટલે માઇનસ cos સ્ક્વેર x માઇનસ માઇનસ પ્લસ 1/2. ડન? હા, ડન. આ તો તમને બહુ સહેલું લાગવું જોઈએ, કારણ કે બધા ટોપિક અલગ પાડીને શક્ય એટલા દાખલા તમને ગણાવી દીધા છે. એટલે તો જુઓ ને, ઘણા ટાઈમથી આપણું આ ચેપ્ટર ચાલે છે.
હવે પછીના ચેપ્ટરમાં આટલું ધીમું નહીં ચાલ્યો. હા, હવે તમારે થોડુંક સ્પીડથી ટેવાવવું પડશે. એમાં બે વાત છે. એક તો ત્રિકોણમિતિમાં મેં તમને ઘણી બધી વખત વાત કરી છે કે બધા ટોપિક ભેગા કરી દીધા છે, એટલે સમજવું મુશ્કેલ પડે એવું હતું. અને બીજું, એ ભવિષ્ય માટે જરૂરી છે કે તમને ત્રિગો આવડતું હોય, 12મા ધોરણ માટે, કોલેજ માટે. એટલે આપણે થોડુંક એને સમય આપીને ગણ્યું. પણ એ સમય હવે આપણે અન્ય જે સરળ ચેપ્ટર છે ને એમાં કવર કરવો પડશે. 7 દાખલા સુધી સાબિત કરવાની વાત છે. પહેલું, 2 cos π/13 into cos 9π/13 plus cos 3π/13 plus cos 5π/13 equal to 0. આવો દાખલો ઘણા આવ્યો છે, જુઓ, યાદ કરો. સંખ્યાઓ શું હોય એ મને યાદ નથી અત્યારે, પણ સેમ આ પ્રકારની ગણતરી આપણે કરાવી હતી. પાછું એવું ના પૂછતા હો કયા લેક્ચરમાં, હવે નહીં ગોતી દો ક્યારે. આપણે કહીએ ને કે આ ગણાય એવું છે, તો પાછું આમાં પ્રશ્ન આવે ક્યાં લેક્ચરમાં કરાવ્યું તું, તમે શું કરો છો? લાવ, જો, કાં આને સરવાળામાં ફેરવો, કાં આને ગુણાકારમાં, બે નહીં તો હતું એ થઈ જાય ને. અહીંયા સરવાળો આવે ને ગુણાકાર આવે, એ નથી કરવાનું. આપણે પાછળના બે પદ છે ને એને ગુણાકારના સ્વરૂપમાં ફેરવીએ, આ એમને રહેવા દઈએ. C plus C એટલે 2cc, 2 cos 5 ને 3 8π/13 એના અડધા એટલે 4π/13. 5 માંથી 3 ગયા 2, એના અડધા 1, પણ માઇનસ નિશાની આવશે છોકરાઓ બાદ બાકીમાં. હા, -π/13. વાંધો નહીં, યુગ્મ વિધેય છે. ઓકે, 2 cos π/13 કોમન, cos 9π/13 plus cos 4π/13. માઇનસ નિશાની ક્યાં? જાદુના ખેલ થયા, અદ્રશ્ય થઈ ગઈ. અગેન C plus C, 2cc. 9 ને 4 13π/13 એટલે પાઈ, એના અડધા π/2. 9 માંથી 4 ગયા 5π/13 એને ભાગ્યા 2. ખેલ ખતમ. શું કામે? cos π/2 0 થાય ને. 2 cos આવ ના. હવે તમે તો માસ્ટર થઈ ગયા છો, હવે આવું લાંબુ શું કરે? 0. કારણ કે આટલા બધા પદ ગુણાકારમાં હોય ને એમાંથી એક પદ 0 થઈ જાય એટલે વાત પૂરી થઈ ગઈ ને. એમાં સાદુર હું લખે તેનું, બરાબર. બીજો દાખલો, sin 3x plus sin x into sin x plus cos 3x minus cos x into cos x બરાબર 0 સાબિત કરવાનું છે. sin 3x plus sin x
इंटू साइन एक्स प्लस कोस 3x माइनस कोस एक्स इंटू कोस एक्स। બે રીતે દાખલો ગણાશે, બે રીતે ગણાવીશ। નવું છે, આપણે આવું નથી ગણ્યું, પણ સહેલું છે, બહુ સરળ છે। પહેલા કાઉન્સને સાઇન એક્સ થી બીજા કાઉન્સને કોસ એક્સ થી ગુણી નાખી તો સાઇન 3x ઇન્ટુ સાઇન એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ 3x ઇન્ટુ કોસ એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ। હવે ગોઠવણને ધ્યાનથી જુઓ, કોસ 3x કોસ એક્સ પ્લસ સાઇન 3x સાઇન એક્સ, લાઈટ થઈ કાંઈ? કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા, હવે લાઈટ થઈ? સાઇન સ્ક્વેર માઇનસ કોસ સ્ક્વેર છે ને, એમાંથી માઇનસ ઈશાની કોમન કાઢશું। શું કામે કોમન કાઢ્યા? થઈ ગઈ ને લાઈટ પાછી? કોસ 2x નું સૂત્ર થઈ ગયું ને? ઓકે, આ શું છે? કોસ 3x માઇનસ એક્સ, આ તો સૂત્ર જ છે। કોસ 2x માઇનસ કોસ 2x 0। આપણે વાત કરી હતી ને, એની એક અન્ય રીત છે, એ રીતે પણ આપણે સમજીએ। साइन 3x प्लस साइन एक्स इंटू साइन एक्स प्लस कोस 3x माइनस कोस एक्स इंटू कोस एक्स। એમાં શું કરશું આપણે? સાइन 3x અને કોસ 3x ના સૂત્રો મૂકશું, થાય ને? સાइन 3x એટલે 3 sin x માઇનસ 4 sin cube x, 3 sin x minus 4 sin cube x into sin x। cos 3x નું સૂત્ર 4 cos cube x minus 3 cos x, સોરી એક પદ ભૂલાઈ ગયું છોકરાઓ, સૂત્ર મુકાઈ ગયું। प्लस साइन एक्स लखवाना रही गया ने, यस, तो दाखलो न थाय हो, भूली गए पद तो। इंटू साइन एक्स प्लस 4 cos cube x माइनस 3 cos x माइनस cos x इंटू cos x। पहलू पद शू थयु? 4 sin x माइनस 4 sin क्यूब x इंटू sin x। बीजू पद 4 cos क्यूब x माइनस 4 cos x इंटू cos x। આમાંથી 4 sin x કોમન કાઢવું, અહીંયા sin x છે એટલે એને આગળ લઈ લો ગુણાકારમાં, તો 4 sin સ્ક્વેર x 1 માઇનસ sin સ્ક્વેર, આમાંથી માઇનસ 4 cos x કોમન કાઢીએ, સમજાશે ને? એટલે શું વધશે? 1 માઇનસ cos સ્ક્વેર, તો 4 sin સ્ક્વેર cos સ્ક્વેર માઇનસ 4 cos સ્ક્વેર sin સ્ક્વેર, થાય ને 0? એમ નહીં, તમે આવું ના વિચારી શકો, જોઈએ ટ્રાય તો કરીએ। sin 3x પ્લસ sin x इंटू sin x प्लस cos 3x माइनस cos x इंटू cos x। अवयव सूत्र s प्लस s 2sc, 3 1 4 एना अर्धा 2
3 માંથી 1 ગયા 2 ના અડધા 1. c માઇનસ c માઇનસ 2ss માઇનસ 2 sin 2x. બોલો હવે કંઈ કરવાનું છે આપણે? નહીં. થઈ ગયું. હા, એટલે કંઈક કરવાનું, દાખલામાં કંઈક કરવાનું છે. પહેલે ક્યું નહીં બતાયા? થોડુંક શીખવું જોઈએ ને. બધું તમને પેલા કહી દઈએ તો પછી તમે હેલું પેલા કહી દઈએ તો પછી બીજામાં ધ્યાન ના આપો ને. હા, પેલા કંઈક થોડુંક મહેનત થાય એવું કરાય, પછી પોચું. પેલા રોટલી શાક ખવાય, પછી દાળ ભાત ખવાય, પેલા દાળ ભાત ન ખવાય. રોટલી ચાવવી પડે, ભાત તો ઉતારી દો તો જ પચી જાય ને. એટલે જ જુઓ ને, પેલા રોટલી ખવાય છે પછી દાળ ભાત ખવાય છે. અઘરું પેલા, હેલું પછી. ત્રીજો ચોથો દાખલો આપણે એટલા માટે નહીં કરીએ કે 2 દાખલા ગણ્યા છે, 2 સેમ આમ જ ગણ્યા છે. તમે જોજો, ટેક્સ્ટબુકમાંથી રકમ જોજો અને યાદ કરજો. આપણે લેક્ચરમાં ગણાવ્યા હતા. ઓકે, 5મી રકમ જોઈએ. sin x પ્લસ sin 3x પ્લસ sin 5x પ્લસ sin 7x equal to 4 cos x cos 2x sin 4x. ડાબાથી શરૂ કરીએ અને પછી જોઈએ આમાંથી જોડી બનાવવી પડશે ને. ભલે ને માણસો કે એક જોડી સ્વર્ગમાં બનીને આવે, દાખલાની જોડી સ્વર્ગમાંથી ના આવે, આપણે બનાવવી પડે. એમને રહેવા દઈએ તો હાલ એવું છે. પેલા 2 માં તફાવત 2x, છેલ્લા 2 માં તફાવત 2x. પહેલું ચોથું ને વચલા 2 પદ ભેગા કરું તો સરવાળો 8x. પહેલું ત્રીજું અને બીજું ચોથું પદ ભેગા કરો તો તફાવત 4x. ઘણી બધી રીતે હાલેવું છે, પણ થોડો ક્રમ આડાવડો કરવો છે એટલા માટે કે મોટી સંખ્યાવાળા પદ એ આપણે આગળ લઈ લેવા છે અને ભેગા ભેગી આમ જોડી બતાવી દઈએ ને કે આ એક જોડી અને આ બીજી જોડી, એમ. s પ્લસ s 2sc 3 1 4 એના અડધા 2, પાછું s પ્લસ s. ઓકે, એમાંથી 2 cos x કોમન કરું છું, ચાલશે ને? શું કીધું? sin 6x પ્લસ sin 2x, s પ્લસ s 2sc 2 sin 4x cos 2x. હાલો હવે ગુણાકાર કરીએ અને એનો ક્રમ આપી દઈએ ને. 4 cos x cos 2x sin 4x. હમણાં આપણે વાત કરતા હતા ને એમ તમે ગમે તે રીતે ગોઠવણ કરશો ને પદની થઈ જશે. પહેલું ત્રીજું બીજું ચોથું, પહેલું ચોથું બીજું ત્રીજું, દાખલો થઈ જાય. કાંઈ બીવા જેવું નથી. તમે ટ્રાય કરવી તો રફમાં ટ્રાય કરી લેજો. બહુ ઇઝી ગોઠવણ છે. ઓકે, એના પછીનો છઠ્ઠો દાખલો. sin 7x પ્લસ sin 5x. એટલે પદ ભેગા કરીને આપ્યા, તૈયાર. શું વાત છે? પ્લસ sin 9x પ્લસ sin 3x ના છેદમાં cos 7x પ્લસ cos 5x પ્લસ cos 9x પ્લસ cos 3x. રકમ નથી લખતો હું, સીધી ડાબા.
સાબિત શું કરવાનું છે? ટેક્સ્ટ બુકમાં જોઈ લ્યો, tan 6x. તમારી પાસે ટેક્સ્ટ બુક તો હોય જ ને. ડાયરેક્ટ ડાબાથી સ્ટાર્ટ કરી દઉં છું. આવડું મોટું બધું પાછું લખવું પડે, રકમ લખવું તો કેટલો ટાઈમ બગડે ખોટો, હે ને? s + s એટલે 2sc. 7 ને 5 12, એના અડધા 6. 7 માંથી 5 ગયા 2, એના અડધા 1. પાછા 2sc. 9 ને 3 12, ના અડધા 6. 9 માંથી 3 ગયા 6, એના અડધા 3. c + c 2cc 2 cos 6x into cos x પ્લસ પાછા c + c 2cc 2 cos 6x cos 3x. એટલે આ તો હાવ હેલો દાખલો છે, હે ને? અંશમાંથી 2 sin 6x કોમન, નહીતર શું થાય? કોમન કાઢો ને ઈ પદ ઉડે ને પછી પાછો અવયવ સૂત્રનો ઉપયોગ કરવો પડતો હોય. અહીંયા કોમન કાઢ્યા પછી બાકી રહેતા પદ ઉડી જાય છે, એટલે આ તો હાવ હેલું થઈ ગયું. નહીતર અમુક દાખલામાં કેવી ગોઠવણ હોય, તમે સમજ્યા? હું તમને કહું છું, આ પદ ઉડી જતું હોય, અહીંયા ફરીથી અવયવ સૂત્રનો ઉપયોગ થાય અને જવાબ મળતો હોય. પણ આ તો એના કરતા હેલું કરી નાખ્યું ભાઈ. આનાથી સહેલું શું હોઈ શકે? ઓકે, 7મો દાખલો. sin 3x plus sin 2x minus sin x. સાબિત કરવું છે 4 sin x into cos x by 2 into cos 3x by 2. આમાં એવું છે, તમે ડાબી બાજુથી શરૂ કરો, પહેલું બીજું પદ ભેગા કરી દો તોય દાખલો થઈ જાય, અને પહેલું ત્રીજું પદ ભેગા કરી દો ને તોય દાખલો થઈ જાય. જોઈએ, ચાલો. s + s એટલે 2sc. એમ કરશું ને? ના કરાય. 5x/2 આવી જાય. ક્યાંય 5x/2 દેખાય છે? પછી કોસ વાળું પદ આવશે, એમાં x/2 આવશે ને. તો આપણે વાત કરી હતી ને થઈ જાય, એટલે આપણે ટ્રાય કરીએ, એમાં કાંઈ મૂંઝાવાનું થોડું હોય. s + s 2sc sin x નું સૂત્ર મૂકી દઈએ, -2 sin x/2 cos x/2. ઓકે, 2 cos x/2 કોમન. હવે શું વધ્યું? sin 5x/2 minus sin x/2. s minus s એટલે 2cs ને. 2 cos 5 ને 1 6, 6 ના છેદમાં 2 એટલે 3, એને ભાગ્યા 2 એટલે 3x/2. 5 માંથી 1 ગયા 4, 4 છેદમાં 2 એટલે 2, એના અડધા એટલે 1. ગોઠવી દો, થઈ ગયું. 4 sin x cos x/2 cos 3x/2. તમે ટ્રાય કરજો, પહેલું ત્રીજું પદ ભેગા કરો ને sin 2x નું સૂત્ર મૂકો તોય થઈ જાય દાખલો. બરાબર? હવે 8મો 9મો 10મો છે ને, એ દાખલા હું તમને નથી ગણી દેતો. નીચેના પ્રત્યેક પ્રશ્ન માટે sin x/2 cos x/2 tan x/2 ની કિંમત શોધો. આપણે ઉદાહરણ ગણ્યું ને હમણાં, કેટલામું? 32મું. બસ એ જ વસ્તુ છે. એકમાં tan ની કિંમત આપી છે, ત્રિકોણ કરીને cos ગણી લ્યો. 9માં cos ની કિંમત ડાયરેક્ટ આપી છે, કંઈ નથી કરવાનું. 10માં sin ની કિંમત આપી છે, ત્રિકોણ પરથી cos ગણી લ્યો. ઉદાહરણની જેમ જ. એને ડિફિકલ્ટી નહીં મોકલતા, આવડવું જોઈએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 3નો 8મો 9મો અને 10મો એ દાખલાઓ આવડવા જોઈએ, એને ડિફિકલ્ટીમાં મોકલતા નહીં. એટલે આપણું
ત્રિકોણમિતિનું કામ એ પૂરું થાય છે અહીંયા. હવે આપણે આગળ ચાલશું. હવે થોડીક ઝડપે કરશું ને, બરાબર ને? બહુ ધીમે ધીમે આ ભણ્યા છીએ. ઓકે, કીપ ઇટ અપ.